એકવાર અકબર બાદશાહ પોતાના બાળકને લઈ અને બિરબલ પણ સાથે હતા અને સરોવરમાં નૌકા વિહાર કરી રહ્યા. નૌકા વિહાર કરતા હતા અને ત્યાં બિરબલને થયું કે લાવો હવે ઉત્તર આપવાનો સમય છે. અકબર બાદશાહના દીકરાને ઉપાડીને પાણીમાં નાખી દીધું. અને અકબર બાદશાહ તો બૂમ પડ્યા, અરે આ શું કરે છે બિરબલ, તું ગાંડો થઈ ગયો છું. આમ કરીને અકબર બાદશાહે પોતે પાણીમાં છલાંગ લગાવી અને પોતાના દીકરાને કાઢીને પાછો નાવમાં લઈ આવ્યો. અને એવા લાલ પીળા અકબર બાદશાહ થાય કે અરે આ શું કરી રહ્યો છે તું બિરબલ, મારો એકનો એક દીકરો પડી જાત મરી જાત તો. બિરબલે કહ્યું કે આપના પ્રશ્નનો જવાબ આપું. શું પ્રશ્નનો? આપે કહ્યું હતું ને કે આપના ભગવાન તો વારે ઘડી આવી જાય ને અમારા ખુદા પોતે ના આવે, પૈગંબરને મોકલે. એનો જવાબ આપતો હતો, જુઓ હમણાં બીજા કોઈનો દીકરો પડ્યો હોત તો આપ મને કહેત, કોઈ સિપાહીને કહેત, બીજા કોઈને મોકલત, પણ પોતાનો દીકરો પડ્યો તો કોઈની રાહ ન જોઈને પોતે જ છલાંગ લગાવી દીધી. એમ જ્યારે પોતાના ભક્તોને ભૂતલ પર પડેલા જુએ ત્યારે ભગવાન પૈગંબર નથી મોકલતા, એ તો પોતે જ છલાંગ લગાવીને પોતાના ભક્તોને ઉગારી દે. પોતાના ભક્તોને ફસાયેલા જુએ તો પ્રભુ કોઈની રાહ જોતા નથી, પોતે જ કૂદી પડે આ જગતમાં અને જીવને હાથ ખેંચીને બહાર લઈ જાય. પ્રભુ પધારે છે પોતાના જીવોમાં. મહાપ્રભુજી કેમ પધારે? રાસ વિલાસ કહે કર પલ્લવ, તૂટ પડી મોતીન કી માલા. સ્વામીજી સાથે ઠાકોરજી રાસ ખેલી રહ્યા છે અને રાસ કરતા કરતા સ્વામીજીનો હાથ લાગ્યો અને પ્રભુના ગળામાં મોતીની માળા હતી એ તૂટીને પડી. અને મોતી ક્યાં પડ્યા? આ જગતમાં. અને મોતી કોણ હતા? આ બધા દૈવી જીવો. દૈવી જીવો ભૂતલ પર પડ્યા અને સ્વામીજીને થયું મારે કારણે આ ભૂતલ પર દૈવી જીવો ગયા, એટલે આ દૈવી જીવોના ઉદ્ધાર માટે હું પોતે ભૂતલ પર જઈશ. અને સ્વયં સ્વામીજી વલ્લભનું રૂપ લઈને આ ભૂતલ પર જીવોને નિત્ય લીલા પ્રાપ્તિ કરાવવા માટે પધારે. આ વલ્લભ શા માટે પધારે? આ જીવોનો ભગવત સંબંધ, અનંત જન્મોનો જે અંતરાય થઈ ગયો હતો અને નિત્ય લીલાના જીવો જે લીલાથી વિખુટા પડી ગયા હતા, એ વિખુટા પડેલા જીવોને પુનઃ ભગવત સંબંધ કરાવવા વલ્લભ ભૂતલ. वल्लभ प्रकट न होते, चौपेसी वल्लभ प्रकट न होते, वसुधा रहती लीला होती सूनी नातर, लीला होती सूनी, चौपेसी वल्लभ प्रकट न होते, वसुधा रहती. આ બધી ભગવત લીલાઓ ભૂસાઈ જાત જો મહાપ્રભુજી પ્રગટ ન થયા. પ્રભુ આપ તો બ્રહ્માજીની વિનંતી સાંભળી ભૂતલ પર પધાર્યા છો જીવની કૃપા કરવા, જીવનો સ્વીકાર કરવા માટે, ને આપ પધાર્યો સ્વીકાર કરવા ને અમારો ત્યાગ કરી રહ્યા છો. હે પ્રભુ આ યોગ્ય નથી. સંબોધન કર્યું હે સખે, સખા સંબોધન કર્યું. સખા કોણ? અનેક અર્થો કર્યા, વ્યાખ્યાઓ કરી સખા શબ્દની. મહાપ્રભુજી કહ્યું સમાન શીલ વ્યસનેષુ સખ્યમ, જેના શોખ અને સ્વભાવ સરખા હોય એમાં સાખ્ય થાય. ગોપીઓ કહેવા લાગી આપ અમારા સખા છો. અને સખા કોણ કહેવાય? ભર્તૃહરિએ નીતિ શતકમાં મિત્રના લક્ષણ આપ્યા. એ સખા કોણ? મિત્ર કોણ? પાપાન નિવારે યોજ્યતે હિતાય ગુહ્યમ ગુહતિ ગુણાન પ્રકટી કરોતિ આપદ ગતમ ન ચ જહાતિ દદાતિ કાલે તન્મિત્ર લક્ષણમ ઇદમ પ્રવદંતિ સંતઃ. મિત્રના આટલા લક્ષણ આપ્યા. મિત્ર કેવો હોય? મિત્ર એસો ચાહીએ ઢાલ સરીખો હોય, દુઃખ દુઃખ में तो पाछे रहे, दुख में आगे हो. ગોપીઓ કહેવા લાગી મિત્ર તો એને કહેવાય જે સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. ઢાલ જેવો, ઢાલ સુખમાં તો પાછળ હોય છે અને યુદ્ધ લડવાનું હોય ત્યારે આગળ આવી એને મિત્ર કહેવાય. ગોપીઓ કહેવા લાગી આપ પણ અમારા સખા છો. હવે દુઃખ પડ્યું છે તો ક્યાં સંતાઈ ગયા? સુખમાં તો આગળ આગળ રહ્યા માખણ મિશ્રી ખાવા માટે, પણ હવે જ્યારે વિરહનું દુઃખ આવ્યું અને અમે આપને શોધી રહ્યા છીએ વનમાં એકલા, તો આપે અમારી આગળ આવીને પ્રગટ થવું જોઈએ.
આપ સંતાઈને બેઠા છો. મિત્રતા તો કેવી હોય, પાપાન નિવારે હતી. મિત્રનું પહેલું લક્ષણ, જે પાપ કરતા રોકે મિત્ર. ગોપીઓ કહેવા લાગી, અમારી અંદર અહંકાર આવ્યો તો એ જ ક્ષણે આપણે અમને જાગૃત કરવા જોઈએ. આપ સખા છો અને આપ સખા ધર્મ જ નિભાવી રહ્યા છો. અમારા અહંકારના નાશ માટે જ આપ અંતર્ધ્યાન કરો. પાપાન નિવારેતી યોજ્યતે હિતાય. સત્કાર્યમાં જે લગાવે મિત્ર, આપે પણ અંતર ધ્યાન થઈને અમને ગુણગાનમાં લગાવી દીધા. આપ સખા છો. ગુહ્યમ ચ ગુહતી, ગુપ્ત વાત જે ગુપ્ત રાખે એ મિત્ર. પ્રભુ, આપણા ને તમારા અને મારી વચ્ચે આ જે ગુપ્ત વાત છે, આ રાસલીલા તો અતિ ગૂઢ છે. અને અમે આપને જેમ હૃદયમાં રાખીએ છીએ એમ આપ પણ અમને પોતાના હૃદયમાં ગુપ્ત રાખો. ગુહ્યમ ચ ગુહતી ગુણાન પ્રગટી કરોતી, જે ગુણોને પ્રગટાવે મિત્ર. આપ પણ પાપોનો નાશ કરી અમારી અંદર ગુણોને પ્રગટ કરી રહ્યા. અમારી અંદર દીનતા પ્રગટ થઈ, વિરહ તાપ પ્રગટ થયો છે. આપ સખા છો, ગુણોને પ્રગટ કરી રહ્યા. આપદ ગતમ ચ ન જહાતી, પણ હે પ્રભુ, આપત કાલે જે સાથ છોડીને ન જાય મિત્ર. તો પ્રભુ, બાકી બધા લક્ષણ તો આપનામાં ઠીક ઉતર્યા છે, પણ હવે વિપત્તિ આવી તો આપે અમારી સાથે રહેવું જોઈએ અને અમને છોડીને આપ ક્યાં જઈ રહ્યા છો? એ સખે સંબોધન કરીને કહ્યું, આપ તો સખા છો, આપે આમ ન જવું જોઈએ. એમ કહેતા ગોપીજનો ગાન કરવા લાગ્યા. વિશ્વના રક્ષણ માટે આપ પ્રગટ થયા છે અને આપણું સાક્ષ્ય આજનું નથી. સ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. ઉપનિષદ કહે છે કે જીવ અને પરમાત્માનું તો અનાદિ સાક્ષ્ય. ઉપનિષદનું વાક્ય છે. એક ડાળમાં બે પક્ષી બેઠા છે. સ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. એ સમાન ડાળ પર બેસેલા બે પક્ષી, જે જીવરૂપી પક્ષી છે, એ ખાટા અને મીઠા ફળ ખાઈને સુખ દુઃખ ભોગવી રહ્યું છે. અને જે પરમાત્મા રૂપી આત્મા રૂપી પક્ષી છે, એ કેવલ જોઈને શાંત છે. હે પ્રભુ, અમે પણ પેલા જીવરૂપી પક્ષી છીએ. સંયોગ અને વિયોગના ફળ ખાઈ સુખ દુઃખના અનુભવ કરી રહ્યા છીએ. અને આપ પેલા પરમાત્મા રૂપ પક્ષીની જેમ સાક્ષી બની અમારા સુખ દુઃખને આપ જોઈ રહ્યા. આપ ઈશ્વર છો. આપનું અને મારું અનાદિ સાક્ષ્ય છે. આપના મહત્વને મેં જાણ્યું. નારદજીએ તો 11 પ્રકારની આસક્તિ બતાવી, 11 પ્રકારની ભક્તિ બતાવી, અને એમાં ગુણ મહાત્મ્યાસક્તિ પહેલી કહી. બીજી રૂપાસક્તિ, ત્રીજી પૂજાશક્તિ, ચોથી સ્મરણાસક્તિ, દાસાસક્તિ, સાખ્યાસક્તિ, છઠ્ઠી આસક્તિ બતાવી. ભક્તિના 11 પ્રકાર નારદજી ભક્તિ સૂત્રમાં બતાવ્યા. પ્રહલાદજીએ નવદા ભક્તિ કહી, નારદજી 11 પ્રકારની ભક્તિ કહી. એમાં છઠ્ઠી ભક્તિ સાખ્યાસક્તિ. હે પ્રભુ, આપ અમારા સખા છો, સાથી છો. આપ અમને છોડીને ન જઈ શકો. કૃપા કરવા જ આપ પ્રાગટ્ય લીધું છે.